બે ફોટા પડે છે. હવે દાદરા ચડીએ છીએ, થોડુંક વધારે ઉપર છે, 900 દાદરા છે. તો ચડી ગયા છીએ. આ બધું જૂનું પૌરાણિક છે, બધું વિશ્રામ કરવાનું છે. વિડીયો આવી ગયો. હવે છઠ આઈ લગન પહોંચ્યા છીએ. બધા હાથ થઈ ગયા છે. તળાજાના ડુંગરે હું પહેલી વાર આવ્યો છું. મારું ગામ અહીંયા નજીક જ છે, પૂંછડી. તો હું ક્યારેય નથી આવ્યો અને અહીંયા હું પહેલી વાર જ આવ્યો છું. આવવાનું કારણ એ હતું કે મારે વિડીયો બનાવવાનો હતો ને, એટલા માટે આવ્યા છીએ. ઉપરનું તમને બતાવું લોકેશન. થાકી ગયા વ્યૂ તમને બતાવું. કેવું છે તમે જોઈ શકો. ઉપરનું વ્યૂ છે. હા સીડી જો બાપા. મિત્રો તમે કોઈ અહીંયા આવેલા? આ મોટી જબર ગુફા. આમાં છે ને આ પીપળાના પુતળા છે. ફાઇનલી ડુંગરા પાસે આ ગેટ છે, ઝોન ત્યાં અંદર જવાય છે. લે આ ગુફા છે. જો આ ગુફા આ બધી ગુફા છે. ચશ્મા માંદરવું લાગે છે, દેખાતું નથી, કાઢી નાખું. મિત્રો છે વિડીયો કરતા જીવા છે. આપણે કોઈ વિડીયો બનાવવા ખાલી નથી. દરવાજા બંધ લાગે. બંધ છે ખુલ્લું જ કાકા? તમે જૈનમાં? હા જૈનમાં છો? જૈન હા નહીં જૈન સિવાય જતા. એવું છે. આ જૈનનું રહેવા છે. આપણે ખોડિયાર ઉપર છે ને નીચે શું ખોડિયાર નથી જાય ને. હા આ બધું ખરું ખરું હા હું તમને બહારનું લોકેશન બતાવું. અહીંથી જૂની પૌરાણિક ગુફાઓ છે. તળાજાનો ડુંગર. ઉપર જૈન મંદિર છે. જવાની ના પડે છે ઉપર. ગુફા વિશે ઓલા પડે તો તમે જોવા નીકળ્યા વાદળા ભરાઈ જવો એવું લાગે મને. બરાબર શું છે? કચરા પેટી નીચે નીચે મંદિર જ છે. મંદિર ના મંદિર. તો અમે નીચે મંદિરે જાય છે. જો આટલા પાતળા છે ને કે હજી દાદા ચડવાના છે. નાનો ભાઈ છે સોરી મોટો નાનો બોલાઈ ગયો ને કે મોટો છે. ગુફા છે એક. એક ગુફા છે. હા હેઠે ઉતરાઈ શકું અહીંથી? જોઈ લે તો. હા પાછળનો ઓલો પાછળ નહીં ઉતરી જવો તો. હા કે આપણે ઓલા આવે ત્યાંથી જ ઉતરવાનું છે. તો આપણે આવે ત્યાંથી જ ઉતરી જાવી. હા પાછું આમ ફરીને જવાનું થાય. હે તો આ તળાજાના ડુંગરનું આવું લોકેશન છે.
પહેલા દાદા પાસે વિડીયો પડતો દાદા પાસે ઉભો રહે જાવ ને તારી વિડીયો ચલો આગળ હું પછી તમને લોકેશન બતાવું છું.